નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ આપનો પોતાનો પરિવાર એટલે કે ઓશન જ્ઞાન લાઈવમાં આપ સર્વનું હાર્દિક 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 સ્વાગત કરું છું. આજે આપણે ભણીશું ધોરણ 8, આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેમાં આજે આપણે એક્ટિવિટી નંબર 2 અને એક્ટિવિટી નંબર 3 એનો ખાસ અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે એક્ટિવિટી નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો તમે તે વિડીયોસ નથી જોયો તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 2 અને 3. તો ચાલો 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 આગળ વધીએ એની પહેલા એક ખાસ વાત, આગળ વધીએ એની પહેલા એક નાનકડી એવી વાત. શું? બ્રહ્માસ્ત્ર બેચ, જી હા, ઓનલાઈન ટ્યુશન ક્લાસનું એકમાત્ર સરનામું, ઓનલાઈન ટ્યુશન ક્લાસનું એકમાત્ર જગ્યા એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ, ઓશન જ્ઞાન લાઈવની બ્રહ્માસ્ત્ર બેચ. વહાલા વિદ્યાર્થી મિત્રો, જેમાં તમામે તમામ ટોપિકનું સંપૂર્ણ સોલ્યુશન તમને મળે છે. તમામે તમામ મુદ્દાઓ તમને ડીપલી સમજાય એવી રીતે ભણાવવામાં આવે છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, બીજો શું જોઈએ? અત્યારે જ જોડાઈ જાઓ, અત્યારે જ આવી જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. સ્વાગત છે આપ સર્વનું, હાર્દિક 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 સ્વાગત છે. કોઈ પણ મૂંઝવણ હોય, કાંઈ પણ સવાલ થતો હોય, કાંઈ પણ તકલીફ થતી હોય, જો મોબાઈલ નંબર આપી દઉં છું 70 46 22 22 54, આ નંબર ઉપર સંપર્ક કરી લેજો અને કાંઈ પણ તકલીફ હોય તરત તમારું નિવારણ લાવવામાં આવશે. ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 1 એક્ટિવિટી નંબર 2. શું કહે છે કે રીડ ધ સેન્ટેન્સીસ, નીચેના વાક્યો વાંચો, કેરફુલી ધ્યાનથી વાંચો અને રીડ ધ ક્વેશ્ચન્સ, સવાલો વાંચો. માર્ક રાઇટ ફોર ધ ક્વેશ્ચન્સ ધેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ, કે નીચેના ઉપરના પેરેગ્રાફમાં જો એનો સ્ટેટમેન્ટમાં જો એનો જવાબ આવી જતો હોય તો એ સવાલમાં આપણે ટીક કરી નાખવાનું છે. ટૂંકમાં આપણને સવાલ આવી ગયા છે. એક્ટિવિટી 1 ને રિલેટેડ બીજી એક્ટિવિટી છે. એક્ટિવિટી નંબર 1 જે છે એ ભણવી જ પડશે જો તમારે એક્ટિવિટી નંબર 2 માં ભાગ લેવો હોય ને. જો તમારે એક્ટિવિટી નંબર 2 માં આગળ વધવું હોય, એક્ટિવિટી નંબર 1 જોવી પડે. અને શું કહે છે, એક્ટિવિટી નંબર 1 ની અંદર જે ડિસ્કશન થઈ હતી, જે ચર્ચા થઈ હતી, જે નાનકડો એવો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો, એમાં જે સવાલો હતા, રેડી, એમાં છે કે એ છે એમ અહીંયા જો આપણને એક વાક્ય આપ્યું છે. હવે વાક્ય આપ્યું છે, વાક્ય નીચે અમુક સવાલો આપ્યા છે. હવે જો આ સવાલનો જવાબ આપણને મળી જતો હોય, જો એ સવાલનો જવાબ અહીંયા મળી જતો હોય તો અહીંયા ટીક માર્ક કરવાનું, બાકી કરવાનું નહીં. હાલો તો વાંચીએ. પેલું છે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન સ્પેસ ફોર 36 ડે, કે સુનિતા વિલિયમ્સ 36 દિવસ માટે અવકાશમાં રોકાણા હતા. રેડી, ઓકે. વેર ડીડ શી સ્ટે, ક્યાં રોકાણા હતા? અવકાશમાં. ઓકે, આનો જવાબ મળે છે. વુ સ્ટેડ સ્પેસ, કે કોણ રોકાણું હતું? તો પછી સુનિતા વિલિયમ્સ. અને ફોર હાઉ મેની ડેઝ, કેટલા દિવસ માટે તે અવકાશમાં રોકાણા હતા? 36 દિવસ માટે. તો 3 ના જવાબ મળે છે. 3 માં આપણે ટીક માર્ક કરી નાખશું. ગેમ સમજાઈ ગઈ? વાક્ય વાંચો, સમજો, આગળ વધો. વાક્ય વાંચો, સમજો, આગળ વધો. હાલો આગળ આગળ આગળ. બીજું વાક્ય છે કે ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, કે થિયેટરની શોધ સૌથી પહેલા ગ્રીસમાં થઈ હતી એક ધાર્મિક ભાગ તરીકે. એવું હતું? હાલો. વોટ વોઝ ધ ડેવલપ્ડ ઇન ગ્રીસ, ગ્રીસમાં શેની શોધ થઈ હતી? તો કે થિયેટરનો વિકાસ થયો હતો. વાય વોઝ થિયેટર ડેવલપ, શા માટે થિયેટર ડેવલપ થયું? રિલિજિયસ વ્યૂ વધારવા માટે. હા. વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ, પહેલું થિયેટરની શોધ ક્યાં થઈ હતી? ગ્રીસમાં થઈ હતી. ઓકે, 3 ના જવાબ મળી ગયા છે. જો પછી ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર્ડ ઓન ધ બેક પેજ ઓફ લંડન ન્યૂઝપેપર ઇન 1625, કે પહેલા ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ જે છે એ લંડન ન્યૂઝપેપરના બેક પેજ ઉપર હતી હશે. હાલો. વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર્ડ, કે ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ ક્યારે આવી? 1625 માં. જવાબ મળી જાય છે. વુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ, કે સૌથી પહેલી એડવર્ટાઇઝ કોણે આપી? એનો કઈ જવાબ આપણને મળતો નથી. અને વેર ડીડ ધ એડવર્ટાઇઝમેન્ટ અપિયર્ડ, એડવર્ટાઇઝમેન્ટ ક્યાં દેખાણી? બેક પેજ ઉપર. કયા? લંડન ન્યૂઝપેપરના બેક પેજ ઉપર. ઓકે, પહેલો અને ત્રીજાના જવાબ મળે છે, બીજાનો જવાબ મળતો નથી, એટલે ન્યા આપણે ટીક માર્ક કરીશું નહીં. આગળ વધીએ. કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા, કે કિરણ બેદી પહેલા આઈપીએસ ઓફિસર છે. ચલો. who is the first woman IPS officer, પહેલા આઈપીએસ ઓફિસર કોણ છે? કિરણ બેદી. ઓકે.
વોટ ઇઝ કિરણ બેદી? કિરણ બેદી શું છે? ફર્સ્ટ આઈપીએસ ઓફિસર છે. અને વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર? કે કિરણ બેદીનું ક્યારે સિલેક્શન થયેલું? તો આનો જવાબ મળતો નથી. પહેલા બે ના જવાબ મળે છે, ત્રીજાનો જવાબ આ વાક્યમાંથી મળતો નથી. પછી છે મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. 1869 ના 2 ઓક્ટોબરના રોજ પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયો હતો, મહાત્મા ગાંધીનો. હે ને? સવાલ પહેલો, વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? કે મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા? અરે એવું તો કઈ લખ્યું નથી આમાં. વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? મહાત્મા ગાંધી ક્યાં જન્મ્યા? પોરબંદરમાં. અને વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની જન્મ તારીખ શું છે? એ પણ એ આપણને આપ્યું, જો અહીં આપી છે. તો છેલ્લા બે પ્રશ્નો આપણને આપેલા છે, પણ પહેલા પ્રશ્નનો જવાબ આપણને આ વાક્યમાંથી મળતો નથી. ચલો 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 આગળ 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 આપણે આગળ વધીએ. એક્ટિવિટી નંબર 2B શું કહે છે? ફ્રેમ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ ધેર આન્સર્સ. કે અંડરલાઇન કરેલો ભાગ જવાબ બને એવા સવાલ શોધવાના છે. જેમ કે જો સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, તો સુનિતા જે છે વાક્યના કર્તા છે, એના માટે આપણે who વડે સવાલ બનાવવો પડે. અને ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જગ્યા છે, પ્લેસ છે, તો પ્લેસ માટે આપણે વેર વડે સવાલ બનાવવો પડે, જે બનાવી નાખ્યો. એવી રીતે ચાલો આપણે આગળ 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 બધા વધતા જઈએ. માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. કે મારા મિત્રોએ અમિતના ગામની મુલાકાત લીધી ગયા વેકેશનમાં. તો માય ફ્રેન્ડ્સ કરતા છે ને, કરતા છે એટલે who વડે વાક્ય બનશે. અમિત્સ વિલેજ જે છે એ પ્લેસ છે, જગ્યા છે, હે, અને લાસ્ટ વેકેશન જે છે ટાઈમ છે, સમય છે. કરતા હોય તો who વડે સવાલ બને, પ્લેસ હોય તો વેર વડે, અને ટાઈમ હોય એટલે કે વેન વડે. પછી ઘણી વખત પ્લેસ છે તમે વોટ વડે પણ સવાલ પૂછી શકો કે વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ? કે મારા મિત્રોએ શેની મુલાકાત લીધી? શેની? અમિતના ગામની. હવે આ છે ને, આ છે ગ્રામરનો મુદ્દો. કયો મુદ્દો? ગ્રામરનો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં ગ્રામરના પણ તમામ ટોપિક ભણાવવામાં આવે છે. નહોતું કીધું? ચાલો કહી દઉં અત્યારે. વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણા બ્રહ્માસ્ત્ર બેચની અંદર માત્ર ને માત્ર ટેક્સ્ટ બુકનું એટલે કે પાઠ્યપુસ્તકનું નહીં, પાઠ્યપુસ્તકની સાથે એને સંબંધિત ગ્રામર જે કાંઈ પણ આવતું હોય એનું પણ તમને સંપૂર્ણ સોલ્યુશન આપવામાં આવે છે. જી હા, માત્ર વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. માત્ર ને માત્ર 1350 માં. કેટલામાં? માત્ર ને માત્ર 1350 ની અંદર જે છે તમે આખું વર્ષ અભ્યાસ કરી શકો છો. આખા વર્ષની ફી 1500 છે. પણ આ વિડીયો જોઈને તમે કહેશો ને, આ ફોનમાં એમ કહેશો કે ભાઈ દિવ્ય સરે કીધું છે 1350 માં એડમિશન આપવાનું, એટલે તમને 1350 રૂપિયામાં એડમિશન 100% મળી જશે. વધુ માહિતી માટે જો મોબાઈલ નંબર 70 46 22 22 54 આપી દઉં છું, આ નંબર ઉપર તમે સંપર્ક કરી લેજો. ઓકે, ચાલો આગળ આગળ વધીએ. કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916. કનૈયાલાલ મુનશી વાક્યના કર્તા છે એટલે who વડે સવાલ બને. પાટણની પ્રભુતા એ બુકનું નામ છે ને, એટલે ભાઈ વોટ વડે, એટલે કે વોટ વડે સવાલ બને. અને આ છે સમય, ટાઈમ છે, એટલે કે વેન વડે સવાલ બનશે. who, what અને when, આ ત્રણ વડે જે છે આપણને સવાલ તૈયાર થાય છે. આગળ વધીએ. આગળ વધીએ ની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ખજાનાની પેટી તમારા માટે ખોલ નાખી. જી હા, ધુરંધર શિક્ષકોની ટીમ, ધેર ઇઝ ધ ટીચર્સ. આ એવા શિક્ષકો છે who don't need any recognition, જેને ખરેખર કોઈ ઓળખાણની, નોટ એની આઈડેન્ટિટી, કોઈ ઓળખની જરૂર નથી, કોઈ પ્રશંસાની જરૂર નથી. પોતાના વિષયના પાવરથી વર્ષોથી ઓનલાઈન એજ્યુકેશનમાં એ લેવલનો અભ્યાસ કરાવે છે કે લગભગ આમાંથી વિડીયો જોનારમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ આ બધાને ઓળખતા હશે. હે, અંગ્રેજી માટે હું છું, વિજ્ઞાન માટે મેડમ છે હિનલ મેડમ, સામાજિક વિજ્ઞાન માટે નિકુંજ સર, જો રીતેશ સર, ગણિતના ધુરંધર, અને આમ જો આખા ટીમના સંચાલન કરનાર વ્યક્તિ એટલે કે આપણા મિતુલ સર બાથાણી, સંચાલક, ધ કોઓર્ડિનેટર, ધ પાવર હાઉસ. અને આ બધા તમને ભણાવશે ધોરણ 6 થી 8 નો સંપૂર્ણ અભ્યાસક્રમ. માત્ર ને માત્ર 1350. ખજાનો છે, ખજાનો છે, લૂંટાય એટલું લૂંટી જ લેજો. માત્ર ને માત્ર અભ્યાસક્રમની સાથે સાથે અભ્યાસક્રમને સંલગ્ન પુસ્તકો જેવી કે તમને ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન મળી જશે, સ્વ અધ્યયન પોથી, ઓકે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ડન,
દીધું, જે જોતું માંગો એ મળશે, માંગો એ મળશે. એક્ઝામ સમયે એક્ઝામ ટાઈમમાં અસાઇનમેન્ટ અને પરીક્ષાના પ્રશ્નપત્રો પણ તમને આપવામાં આવે છે. તો હવે મૂંઝાવાનું થતું નથી. અત્યારે જ આવી જાવ, અત્યારે જોડાઈ જાવ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. ચલો આગળ વધીએ. સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19th સપ્ટેમ્બર 1965 ઇન ઓહાયો. ચલો સુનિતા વિલિયમ્સ એ વાક્યના કર્તા છે એટલે વુ વડે સવાલ બનશે. 19th સપ્ટેમ્બર એ ટાઈમ છે, સમય છે એટલે કે ટાઈમ વડે વેન વડે સવાલ બનશે. ઓહાયો એ શહેર છે એટલે કે પ્લેસ છે, તો ભાઈ વેર વડે સવાલ બનશે. તો આવશે who was born on 19th September 1965 in Ohio, when was Sunita Williams born અને where was Sunita Williams born. પછી મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. તો મુન્ના એ વાક્યના કર્તા છે એટલે who વડે સવાલ બને. મેંગો જ્યુસ એ વસ્તુ થઈ એટલે what વડે સવાલ બને. અને ઇન ધ મોર્નિંગ એ ટાઈમ છે, સમય છે એટલે કે when વડે સવાલ બનશે. રેડી ને? હાલો તે બનાવી નાખીએ. who made mango juice, what did Munna make અને when did Munna make. ચાલો 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 આગળ વધીએ. માયા attended the special classes to learn English. માયા એ વાક્યના કર્તા છે, who વડે સવાલ. the special classes એ જગ્યા છે, what વડે સવાલ. અને to learn English કે અંગ્રેજી શીખવા માટે કારણ આપ્યું છે, તો તમે જે છે why વડે સવાલ બનાવી શકો છો. જો અહીંયા તમે જવાબ તૈયાર છે. હવે સર આ સવાલ બનાવવા કઈ રીતે, આમાં કઈ વાક્ય રચના વપરાય છે, શું વાક્ય રચના હોય છે આની, તો એ વાક્ય રચના ભણવી હોય તો તમારે આવવું પડશે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. ગ્રામરનો સંપૂર્ણ ટોપિક શીખવો હોય તમારે આવવું પડશે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. ઓકે ચાલો, વધુ માહિતી માટે મોબાઈલ નંબર 70 46 22 22 54 ઉપર સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકશો. ચાલો ચલો એક્ટિવિટી નંબર 3 કહે છે હિયર આર સમ riddles. અહીં આપણને અમુક riddles ઉખાણા આપેલા છે, એને વાંચો, એને સોલ્વ કરવાની ટ્રાય કરો. રેડી? ચાલો. ઇટ બિગન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ. જ્યાંથી શરૂ થાય છે ને ત્યાં જ એનો અંત આવે છે. અને એન્ડ યોર લવલી હાઉસ ધેર ઇઝ સ્ટેન્ડ્સ. અને તમારા સુંદર સુંદર ઘરમાં એ હોય છે. વોટ ઇઝ ઇટ? શું છે? જ્યાંથી શરૂ થાય છે ત્યાં જ અંત આવે છે ને તમારા સુંદર ઘરમાં એ જોવા મળે છે. આ શું છે? તો CCKOL ક્લોક, ઘડિયાળ છે. આ ઘડિયાળ છે. હા નહીં સર, રોડ છે, ROAD. જોયું? કન્ફ્યુઝ થઈ જા. રેડી? એન્ડ યોર લવલી હાઉસ મતલબ જો એક મિનિટ, જ્યાં શરૂ થાય ત્યાં જ્યાં પૂરું થાય ત્યાં શરૂ થાય, જ્યાં શરૂ થાય ત્યાં પૂરું થાય. એન્ડ યોર લવલી હાઉસ તમારા ઘરે જે છે ઇટ સ્ટેન્ડ્સ, તમારા ઘરની આગળ ઊભું હોય છે. તો ઘરની આગળ રોડ તો હોય ને, એની વાત કરે છે. હાલો. નો ટંગ એટલે કે જીભ નથી. નો ઇયર કાન નથી. જીભ નથી, કાન નથી. આઈ કેન સ્પીક એન્ડ સિંગ. હું બોલી શકું છું, ગાઈ શકું છું, સાંભળી શકું છું. કોણ છું? નથી, જીભ નથી, કાન હું તોય બોલું છું, તોય ગાઉં છું, તોય સાંભળું છું. ઈ છે ટેપ રેકોર્ડર. હા, રેકોર્ડિંગ કરીને સાંભળવાનું ને. હાલો આગળ. ઇટ રન્સ નાઇટ એન્ડ ડે. દિવસ રાત ચાલ્યા જ કરે બટ ઇટ નેવર રન્સ અવે. પણ કોઈ દિવસ આગળ નથી આવે એમ. રેડી? આગળ નથી આવે એટલે જો દિવસ રાત ચાલ્યા કરે, ઇટ રન્સ નાઇટ એન્ડ ડે, પણ રન્સ અવે ભાગી નથી જાતું એમ. રન્સ એટલે ભાગી જવું, કોઈ દિવસ ભાગે નહીં, ભાગતું નથી. ઈ કોણ છે? તો ઈ છે કોણ? ક્લોક, ઘડિયાળ છે. ધીસ હાઉસ ઇઝ ઓન વ્હીલ્સ. આ પૈડા ઉપરનું ઘર છે. રન્સ ઓન અ રેસ, એક રેસ દોડે છે. ઇટ ટેક્સ પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ. અને લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. ટ્રેન છે, ટ્રેન. છુક ગાડી. ચાલો તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 1, એક્ટિવિટી નંબર 2 and 3. મળીશું આવતા વિડીયોમાં, જેમ આપણે એક્ટિવિટી નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને હા, ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ચેનલમાં પરિવારમાં જોડાવાનું ભૂલશો નહીં. અને બ્રહ્માસ્ત્ર બેચ વિશે કોઈ પણ માહિતી જોતી હોય, મોબાઈલ નંબર 70 46 22 22 54 ગમે ત્યારે તમે સંપર્ક કરી શકો છો. તો ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.